ઉજવણ થવા માંડ્યાની ભગવાન ભોળિયાનાથની જટાની અંદર જ્યારે ગંગાજી આમ અટવાણા હો, વાહ વાહ ક્યાં જાવું ક્યાં રસ્તો કોઈ નહીં, દરિયા જવું છે કે દરિયા જતું રહેવું છે, પણ માર્ગ જેને તોય નહીં. દરિયા તો તમારે જવું હોય. વાહ વાહ રાત. વાહ મોજ વાહ અને પછી કે હા. ખૂબ જાણી હા. પછી ભગીરથ રાજાને કીધું હા. હવે એક કામ કરો ને કે શું કે ભગવાન ભોળિયાનાથને કહો મને જટામાંથી હવે બારી કાઢે. વાહ મારે જાવું છે, હું દરિયા જતી જતી રહી છે. પણ હવે જટામાં હું મૂકી દઈશ. વાહ મોજ વાહ હે કે હા. પછી વિનંતી કરી ભગીરથ રાજાએ ભોળાનાથ મહાદેવ હવે મારે તો મારા પિતૃઓના ઉદ્ધાર હાટું થઈને મારે ગંગાજીનું અવતરણ કરાવવું હતું, વાહ. પણ હવે આપની કળા તો અપરંપાર છે, સાકાર નિરાકાર, જેનો કોઈ નાશ નથી સાહેબ. વાહ, વાહ. ઈ છે આ અવિનાશી. દાતાર, કોઈ નાશ નહીં, કોઈ આકાર નહીં, જે બાજુ જુઓ અવિનાશી. તમને ઈશ્વર દેખાય. હા. આ પરમાત્માનું રૂપ છે. વાહ વાહ એટલે તો નિરાકાર કીધો છે, કોઈ આકાર નહીં. વાહ. પાણીને તમે ગોળાની અંદર ભરો ને તો ગોળા જેવું લાગે, પાલાની અંદર ભરો તો પાલા પાલા જેવું જે વાહ વાહ લાગે. બાકી પાણી તો ઈ જ છે. હે બર્તન સબકે ન્યારે ન્યારે, કબીર કહે છે ને, બર્તન સબકે ન્યારે ભયે પાણી સબ में है. જવાનો માર્ગ મળ્યો ને એને કીધું કે વાહ. વિનંતી સાંભળી. ભગવાન ભોળાનાથે કોઈ ભક્ત એને વિનંતી કરતો હોય તો સાંભળે છે, કારણ કે ભોળો છે ને. વાહ વાહ તમે કેટલા ખોટા છો, કેટલા જૂઠા છો, કેટલા સાચા છો, એ નહીં, પહેલો તમારી વિનંતી સાંભળે. કરો પછી થોડો દૈત્યોને રાજી કર્યા છે, રાક્ષસોને રાજી કર્યા છે, અને ભક્તોને, સેવકોને, દેવોને બધાને રાજી કર્યા છે. એટલે વાહ. તો મહાદેવ કહેવાય છે ને, દેવો. વિનંતી સાંભળી ભગીરથ કેરી અને ભોળાએ પાડ્યું બિંદુ એક પાણી. એક બિંદુ આપ્યું. વાહ એક કે જો એનો અભિમાન છે કે સ્વીકારી લે હા. કે મારી ભૂલ છે. અરે વાહ મહાદેવે કીધું શું વાહ વાહ કે તને ખબર નહીં આ સૃષ્ટિનો સર્જનાર કોણ છે, શું વાહ. છે, આ સૃષ્ટિ કઈ રીતે ચાલે છે, વાહ. એટલે તું ખોટી મૂંઝાણી છો. હજી તો તું જટામાં જ આવી છે. વાહ અને જટામાંથી તો નો નીકળી શકતી હોય હા. તો બીજી મારી ઘટામાં તો તું કઈ રીતે આવી? વાહ વાહ જય હો વિનંતી સાંભળી ભગીરથ કેરી અને ભોળાએ પાડ્યું બિંદુ એક પાણી. પાણી એક જ બિંદુ પાડ્યું સાહેબ. આજ કુંભનો મેળો વાહ ભાઈ શરૂઆત વાહ થઈ ગઈ છે. કુંભ જય હો સંત બળે પરમાર્થી શીતલ વાકા અંગ તપત બુજાવે ઓર કી જો દે દે અપનો રંગ. રંગ કરોડોની સંખ્યામાં સાધુઓ મહાત્મા. આ ભારત દેશ સાહેબ ઈ છે સંતોનો દેશ છે. વાહ મોજ આ ભારત દેશમાં કોઈ ગાંગલી વાતો કરવા આવશો જ નહીં. વાહ રે વાહ સંતોની જય હો વાતો જય કરો, હો સૂફીઓની વાતો કરો, કરો દાતારોની કરો, વાહ. શૂરવીરતાની કરો, જેને દાન દીધા છે એની કરો. ઈ કરો તો આજની નાની પેઢીને, વાહ નાની મોજ જનરેશનને, છોકરાઓને ખ્યાલ આવશે કે સાચું સંસ્કૃતિ આપણો સાચો સનાતન ધર્મ કેવો છે. કેવો છે વાહ એટલે ભગીરથ રાજાએ કીધું કે આટલું કરો ને, થોડુંક તો કરો કામ, હવે મારું આટલું ટાપુ કરો કે નીચે અવતરણ કરાવો ધરતી ઉપર. અને એક જ બિંદુ પાડ્યું અને એ બિંદુમાંથી આજ તમે પ્રયાગરાજ જોયું. જય હો એ બિંદુમાંથી 3 ધારા પ્રગટી, જે ત્રિવેણી નામે ઓળખાણી જટામાં. વાહ વાહ એ વિનંતી સાંભળી વાહ બાબુ વાહ અને ભગીરથ કેરી અને ભોળાએ પાડ્યું એક બિંદુ પાણી. પાણી અને એ બિંદુમાંથી 3 ધારા પ્રગટી, આજ ત્રિવેણી નામે ઓળખાણી જટામાં. વાહ વાહ ગંગા ગંગા હર હર ગંગે જય હો ગંગે આદિ હરિ અટવાણી. અટવાણી. સામત કહે શંકરે રાખ્યા જટામાં. વાહ સામત કહે શંકરે પછી એક બિંદુ આપી દીધું અને પછી કાયમ જટામાં રાખ્યા. હા માં ગંગાજીને હા. જટામાં રાખ્યા. એટલે આજ પણ તમે જોઈ રહ્યા છો સાહેબ, હિમાલય જે છે એ શિવ સ્વરૂપ છે. હિમાલય જે પર્વત છે બરફનો, એ બધો શિવ સ્વરૂપ છે. ત્યાંથી આ નીકળે છે. વાહ વાહ એ જટા છે અને એમાંથી ગંગાજી એક બિંદુ, એમાંથી 3 ધારા પ્રગટી, જે ત્રિવેણી નામે ઓળખાણી સાધુ ભાવ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા હોકર ફિરે વો સાધુ નહીં. આજ કુંભના મેળાની અંદર
લાખો કરોડોની તૈનાતમાં વાહ, વાહ. સાહેબ જય હો આ મજા છે આપણા ભારત દેશની સંસ્કૃતિની કે સાધુતાને માને છે ભક્તો આપણામાં એવા ભક્તો થઈ ગયા દાતારો થઈ ગયા વાહ. સુરવીરો સતીઓ જતીઓની આ ભૂમિ છે સામત કહે શંકરે રાખ્યા જટામાં અને પછી બનાયા મુગટની રાણી જટામાં વાહ વાહ ગંગાજી અટવાણી. અટવાણી પછી કાયમ માટે એને મુગટ મુગટ બનાવી નાખ્યો આ મહાદેવ આ વાહ, વાહ. મહાદેવ બોલે મહાદેવ કી જય નરેશ્વર મહાદેવ કી જય વાહ વાહ હનુમાનજી કી મહારાજ જય કી જય સર્વે સંત ભેખ ભગવાન કી જય સીતારામ બાપુ બાબા કી જય સર્વે ભક્તો કી જય પાર્વતી પાર્વતી હર હર મહાદેવ બાપા જય જય સીતારામ જય. મારું ગામ સખેશ્વર ખંડિયા હોય હા એક જ નવી બધા આવી જવા પડે ને પરબદા. બધા આવી જવા પડે તમારામાં અમે લાવી દીધું અમે એક મિનિટ તમે રહેવા દો